નમસ્કાર. રાજકોટમાં ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલું એક નિવેદન ચર્ચાનો વિષય. ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મોના થીબા કનોડિયા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ વિવાદ. મોના થીબાએ એક કાર્યક્રમ દરમિયાન વેશ્યાવૃત્તિને સમાજ સેવા તરીકે સંબોધન કર્યું. આ નિવેદન સામે સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયાઓ સામે આવી. ઘણા લોકો તેમના નિવેદનની ટીકા કરી રહ્યા અને તેને અસંગત ગણાવી. હાલ આ મુદ્દો શહેર અને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સમાજને એક મેસેજ છે. વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છે, એની વેદના, એની અંદર શું ચાલ્યું છે, એની કઈ મજબૂરી છે, એ વાતને લઈને અમે આવ્યા છીએ. મેડમ, તમે એમ કહો છો કે જે વેશ્યાવૃત્તિ કરે છે સમાજની સેવા છે. હવે એક દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ છે, પણ એક જવાબદાર અભિનેત્રી તરીકે તમે સમાજને આ સંદેશો આપો છો કે સમાજની સેવા છે, તો સરકાર કે સમાજ તો એને એક્સેપ્ટ કરવો જોઈએ ને. સમાજની સેવા થતી હોય તો નો ડાઉટ તમે તમારી દ્રષ્ટિએ સાચા છો. તમે ફિલ્માંકન કર્યું છે, તમે અભિનેત્રી છો, તમે એનું પાત્ર ભજવું છે. જે ગામે વિરોધ કર્યો છે એ ગામ બદનામ થાય એટલા માટે એ લોકો વિરોધ કર્યો છે. તો વિરોધ પછી તમે કાંઈ અંદર કાંઈ ફિલ્મમાં ફેરફાર કર્યો છે કે એક જ છે? સૌથી પહેલાં તો હું એમ કહીશ કે આ એક કાલ્પનિક કથા છે, જે અમારા રાઇટર ડિરેક્ટર સાહેબે જેને લખી છે વાર્તા. અને જે વિરોધ થયો છે એ વિશે તો સર વાત કરશે. અને એઝ એન એક્ટર તો અમને જે પાત્ર ભજવવા માટે કહેવામાં આવે, અમે કલાકાર છીએ, અમે દરેક પ્રકારના પાત્ર ભજવીએ છીએ, એટલે અમે તો અમારા રોલને ન્યાય આપ્યો છે. બાકી સર પ્રકાશ પાડશે જે તમે વિવાદ વિશે વાત કરી. હું તમે જે જવાબદાર પ્રેસ બોલાવીને તમે કહો છો કે અને અમે ફેરફાર કર્યા છે. જે સરે કોઈ પણ સ્ત્રી આ પ્રવૃત્તિમાં જાય છે, બરાબર છે, એની કઈ ને કઈ મજબૂરીથી જ, કોઈ શોખથી તો ન જાય. મજબૂરીથી થતી હોય છે. કોઈ એવો પ્રોફેશનલ બિઝનેસ નથી કે આ પ્રવૃત્તિમાં જાય, બરાબર છે. આ પ્રવૃત્તિ જે થતી હોય, જ્યાં થતી હોય, સરકાર પણ દરોડા પાડે છે, લોકો પણ ધૂટકારે છે. આ ગામે એટલા માટે વિરોધ કર્યો છે કે અમારા ગામમાં આવું થાય છે એવું તમે સમાજ આવી મૂકો છો. મૂળ વાત વિરોધનો આ જ છે, બરાબર છે. સાહેબજી મને વાત પછી કરે, એ પણ મૂળ વાત કોઈ પણ ગામનો વિરોધી હોય કે અહીંયા પ્રવૃત્તિ થાય, આ હોલ છે, આની અંદર આવી પ્રવૃત્તિ થાય, કોઈ જાહેર કરે એટલે હોલની બદનામી થાય, બરાબર છે. તમે એક બાજુ એમ કીધું કાલ્પનિક વાત છે અને એમ કીધું કે રિયાલિટી વાત છે, એટલે બેની અંદર સ્પષ્ટતા ખરી કે કયું છે? સર તમે સ્પષ્ટતા કરો. હા,